સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂર જેવી પરિસ્થિતિ સર્જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। વડોદરાથી આવેલી એનડીઆરએફની ટીમ હાલ કેશોદ, માંગરોળ અને માળિયા વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય। એનડીઆરએફના અધિકારી મનજીતે જણાવ્યું કે તેમની ટીમ સંપૂર્ણપણે રીતે સજ્જ અને સક્ષમ છે। જો કોઈ પણ સ્થળે રેસ્ક્યુની જરૂર પડશે તો માત્ર 5 મિનિટમાં ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ જશે। ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડ્યે લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડી શકાય અને કોઈ જાનહાનિ ન થાય। मंजित 6 एनडीआरएफ वडोदरा से हूँ और हमारी एक टीम 2 तारीख से जूनागढ़ के केशोद तालुका में तैनात है। आगामी दिनों में भारी बारिश होने की संभावना को जताते हुए हमारी टीम को यहाँ पे तैनात किया गया है। अगर फ्लड वाटर रेस्क्यू से संबंधित किसी भी प्रकार की आवश्यकता पड़ती है तो हमारी टीम 24 घंटे उसके लिए तैयार रहेगी और लोगों को राहत पहुँचाने का काम करेगी। हमारी टीम में जितने भी रेस्क्यूअर्स हैं वो अपने काम में पूरी तरह से सक्षम हैं और ट्रेनिंग पाए हुए लोग हैं। अगर किसी भी प्रकार की कोई आपात स्थिति बनेगी तो हम उसको अच्छे से समझ पाएंगे और लोगों को बचा पाएंगे। अगर किसी प्रकार की कोई आपदा स्थिति आती है तो जैसे ही हमारे को प्रशासन से कॉल प्राप्त होगा हमारी टीम तुरंत एक्शन करेगी और विदिन 5 मिनट्स में हमारी टीम अपनी लोकेशन को छोड़ देगी और